ખેડા જિલ્લામાં ભારે વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। શેરડી નદીના પાણી હાઈવે પર ફરી વળ્યા છે। નદીના પાણી રસ્તા પર ફરી વળતા હાઈવે બંધ કરવામાં આવ્યો। નડિયાદ અમદાવાદને જોડતો હાઈવે બંધ થયો છે। શેરડી નદીના પાણી ગામડાઓમાં ફરી વળ્યા। વારેરા આસપાસના 10 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ખેડા જિલ્લામાં જે રીતે સતત 2 દિવસથી વરસાદ વરસ્યો તેને લઈ જિલ્લાભરની નદીઓ હવે બે કાંઠે થઈ છે। ખાસ કરીને શેરડી નદીની વાત કરવામાં આવે તો શેરડી નદી ઓવરફ્લો થવાને કારણે નડિયાદથી મહેમદાવાદને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો। નડિયાદથી મહેમદાવાદ અને અમદાવાદને જોડતો હાઈવે અત્યારે આ શેરડી નદીના પાણી ફરી વળ્યા છે તેના કારણે બંધ થઈ ગયો છે। અત્યારે કમરસમાં પાણી આ રોડ ઉપરથી જઈ રહ્યા છે, જેના કારણે કોઈ પણ વાહન અહીંયાથી પસાર થઈ શકે તેમ નથી। આ પરિસ્થિતિને જોવા આસપાસના ગામજનો અહીંયા આવ્યા છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। મિત્ર, શું નામ છે તમારું? જસવંતસિંહ મૈડા। જસવંતભાઈ, શું છે સ્થિતિ, શું કહેશો? હાલે તો અહીંયા આગળ જે ઉપરવાસથી પાણી છોડ્યું છે અને અહીંયા સતત 2 દિવસથી જે વરસાદ પડે છે એના લીધે આ સ્થિતિ અહીં આગળ આવી ઉત્પન્ન થઈ છે। અને અહીંયા આગળ આજુબાજુના જે ગામડાઓ ખરા, જે 10-12 ગામ છે, એ લોકોને ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે। અહીંયા આગળ ગોવિંદપુરા કરીને એક વાસ છે, એ લોકોને ઘરમાં બી પાણી ઘૂસી ગયા છે। એ લોકો બધા બહાર નીકળી ગયા છે, બધાના પોતાના એ ઢોર ઢાંકર લઈને। અને અત્યારે એ લોકોને શું કે મેન વસ્તુ ખાવા પીવાની તકલીફ પડે છે, ગાય ભેંસોને એના માટે બી થોડુંક તકલીફ પડે છે। તો તંત્રને એક અપીલ એવી છે આપણે કે કંઈ જે તમારાથી જે મદદ થતી હોય એ કરી શકો। મિત્ર, શું નામ છે તમારું, શું સ્થિતિ છે, શું કહેશો? નિલેશ મૈડા। આ સ્થિતિ તમે આજે કીધું એ જ સ્તરની સ્થિતિ છે। ગામની અંદર બધે આવવા જવાની તકલીફ છે। આ બધી એકબીજા પરસ્પર ગામમાંથી કોન્ટેક્ટ થઈ શકે એમ નથી। ગામડાઓના સંપર્ક પણ કપાઈ ગયા। હા, અમુક બીજું કે અમારા અહીંના જે લોકલ અમારા એટલે કે આસપાસના ગ્રામજનો સાથે પણ સંપર્ક કપાઈ ગયા છે। પાણી એટલા બધા છે કે બીજા ગામમાં જવું હોય તો પણ તે શક્યતા નથી। વાહન વ્યવહાર ટોટલ થંભી ગયો છે। હવે નદીના પાણી ઓછા થાય અને હાઈવે પરથી પાણી ઉતરે તો જ જનજીવન ફરીથી સક્રિય થઈ શકે તેમ છે। યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા।